રાજકોટના વૈષ્ણવ સમાજ માટે અલૌકિક અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું। મદન મોહન પુષ્ટિ માર્ગી હવેલી ખાતે વ્રજધામ ગ્રુપ દ્વારા એકાદશી નિમિત્તે શણગાર દર્શનનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં પ્રભુની અલૌકિક ઝાંખીનો અનેરો આનંદ લેવા માટે વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પાવન અવસરે ઉપસ્થિત રહીને વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। આજે હમણાં થોડી વારમાં દર્શન ખુલશે। પવિત્ર એકાદશી હોવાને કારણે પવિત્રના દર્શન આજે થશે। વૈષ્ણવ પણ અત્યારે ખૂબ જ વિશાળ સમુદાયમાં ઉપસ્થિત છે, એનો લાભ લેશે। પહેલાં તો હું પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશકુમાર મહોદયશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું, દંડવત પ્રણામ કરીને આભાર માનું કે આવા વિશાળ આયોજનનું અમને સંચાલન સોંપે છે। ને બીજા નંબરમાં અમારા ખાસ કરીને જે મનોરથીઓ હોય છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું। ને ત્રીજા નંબરમાં અમારા વ્રજધામ ગ્રુપના ખાસ કરીને મારા મિત્ર હિતેશભાઈ, જે ખરેખર 3 દિવસ એને તાવ આવતો હતો તો પણ એ અમારી સાથે 3 દિવસ ઘરે ગયા વગર 3 દિવસ સતત હાજરી આપી। એ સિવાય સુભાષભાઈ, હર્ષદભાઈ, ગૌરવ, કેતન, એ સિવાયને કેટલાય અમારા 50 થી 60 કાર્યકર્તાઓ છે જે એમને ખૂબ ખૂબ મહેનત કરીને કાલનો આ મનોરથને શોભાવ્યો છે।